નમસ્કાર, ટીવી 13 માં આપનું સ્વાગત છે। હું છું ભદ્રેશ। મહત્વના સમાચારો પર નજર કરી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના સર્વગ્રાહી વિકાસને ગતિ આપતા હાઈ પ્રાયોરિટી પ્રોજેક્ટ્સની પ્રગતિની સમીક્ષાના ઉપક્રમે અંતર્ગત કુલ રૂપિયા 11,735 કરોડના 12 જેટલા બહુવિધ પ્રોજેક્ટ્સની કામગીરીની સમીક્ષા કરી। મુખ્યમંત્રીએ આ વરિષ્ઠ વિભાગોના સચિવો અને અમલીકરણ અધિકારીઓને કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા વિકસિત ભારતના વિઝનને અનુરૂપ વિકસિત ગુજરાતના નિર્માણ માટે આવા વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ ઇન્ટિગ્રેટેડ એન્ડ હોલિસ્ટિક ડેવલપમેન્ટના દિશાસૂચક છે। તો આજ અંગે વધુ વિગત આપી રહ્યા છે અમારા એસોસિએટ એડિટર સોનલ અનડકટ। સોનલ, જણાવશો જે મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ પર કામગીરી કરવામાં આવી તેની સમીક્ષા કરવામાં આવી હતી। આજે કયા કયા મુદ્દાઓ બેઠકમાં સમીક્ષા કરવામાં આવી હતી અને આગામી દિવસ માટે પ્રોજેક્ટ્સ માટે કયા પ્રકારનો રોડમેપ રહેશે? જે રાજ્યના વિકાસને ગતિ આપતા જે હાઈ પ્રાયોરિટી પ્રોજેક્ટ છે તેની કામગીરીની પ્રગતિની સમીક્ષા કરવા માટે આજે મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી અને આ બેઠકમાં 11,700 કરોડથી વધુના જે 12 પ્રોજેક્ટ છે તેની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી, જેમાં અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આ પ્રોજેક્ટ તેના નિર્ધારિત સમયમાં પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું। મુખ્યમંત્રી તરફથી જે પ્રોજેક્ટની સમીક્ષા કરવામાં આવી તેમાં ઐતિહાસિક નગરી વડનગરનું ઇન્ટિગ્રેટેડ અને હોલિસ્ટિક ડેવલપમેન્ટનો સમાવેશ થાય છે। સાથે સાથે અંબાજી મંદિર અને પાવાગઢનું મહાકાળી મંદિરના વિકાસ, કચ્છના સરહદી વિસ્તારમાં જે ક્રીક ડેવલપમેન્ટ અને મેનગ્રુવ્સના વાવેતરની જે હાઇલાઇટ છે તેના સંદર્ભમાં પૂછપરછ, સાથે સાથે પોરબંદરના ખેડના મોકર સાગર વિસ્તારમાં કરલી રિચાર્જનો જે વૈશ્વિક પ્રવાસન ધામ તરીકે વિકાસ કરવાનો છે, સાથે સાથે દ્વારકા કોરિડોર, શિવરાજપુર અને સોમનાથ બીચનું ડેવલપમેન્ટ, ઉપરાંત અમદાવાદ મેટ્રો રેલનો પ્રોજેક્ટનો ફેઝ 2 કે જે મોટેરાથી મહાત્મા મંદિર સુધી જાય છે, સાથે સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટ સહિતના જે 12 મહત્વપૂર્ણ પ્રોજેક્ટ છે તેની ઉચ્ચ સ્તરીય સમીક્ષા આ બેઠકમાં કરવામાં આવી હતી અને આપવામાં આવ્યો છે। જી સોનલ, ધન્યવાદ સમગ્ર માહિતી આપવા